શ્રીનાથજી બાબાના દર્શન કરો, તમને પ્રગટ ભાગવતજી દેખાય. તમે જો કંદરાના દર્શન કરો તો 12 સ્કંદ વાળા ભાગવતજી શ્રીનાથજીના સ્વરૂપમાં તમને પ્રગટ રૂપે દર્શન થાય. તમે શ્રીનાથજીની કંદરાના દર્શન કરો તો કંદરામાં 2 ગાય દેખાય. એ છે પ્રથમ સ્કંદ. ધર્મ રૂપ બળદ અને પૃથ્વી રૂપી ગાયનો સંવાદ પ્રથમ સ્કંદમાં આવે છે. અને 2 ગાયના દર્શન કરો તો તમને પ્રથમ સ્કંદ એના દર્શન થાય. તમને પ્રથમ સ્કંદની કથાનું ફળ પ્રાપ્ત થાય શ્રીનાથજીની કંદરામાં રહેલી ગાયને જોવા માત્ર. શ્રીનાથજીની કંદરામાં મસ્તક ઉપર એક પોપટ બેઠું છે, શુક છે. એ છે દ્વિતીય સ્કંદનું પ્રતીક. શુક ઉવાચ, દ્વિતીય સ્કંદથી પ્રારંભ થાય. અને એ કંદરામાં ફરતે જે કંદરા છે એમાં શુકના દર્શન કરો, પોપટના દર્શન કરો તો તમને દ્વિતીય સ્કંદની કથાનું ફળ પ્રાપ્ત થાય. શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે. તમે જ્યારે દર્શન કરશો શ્રીનાથજીના મંગળાના સ્વરૂપના ચિત્રનું તો એમની જે કંદરા હોય છે ગિરિરાજજીની, એમાં આ બધા ચિહ્નો બિરાજે છે. હવે જ્યારે ધ્યાનથી દર્શન કરશો તમને આ ચિહ્નો દેખાશે. અને ચિહ્નો જોશો તો તમને ભાગવતના એક એક સ્કંદની કથાનું અનુસંધાન થશે. તો એક મુનિ બેઠા છે, એ છે 3જા સ્કંદમાં આવેલા કપિલ ભગવાન, કપિલ મુનિ, જેમને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. એ તૃતીય સ્કંદના પ્રતીક રૂપ છે. શ્રીનાથજીની કંદરામાં 2 મુનિ છે બીજા, એ છે 4થા સ્કંદના નર નારાયણ. શ્રીનાથજીની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે, મેષનું. અને મેષ 12 રાશિઓમાંની પહેલી રાશિ કહેવાય. અને કાલ ગણના એ 5મ સ્કંદમાં આવે છે, એટલે ઘેટું એ 5મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં બીજી 2 ગાયો, એક ગાય ને બીજું વાછરડું છે. ગાય દૂધ પીવડાવતી જાય, વાછરડું દૂધ પીતું જાય અને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ એની પુષ્ટિ છે, આ એની કૃપા છે. અને પુષ્ટિ લીલા છે 6થો સ્કંદ. એટલે એ 2 ગાય જુઓ એટલે 6થા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. શ્રીનાથજીની કંદરાને જ્યારે ધ્યાનથી જોશો તો એક તરફ નરસિંહ ભગવાનનું ચિહ્ન છે અને એ છે 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન, એ 7મા સ્કંદનું પ્રતીક. શ્રીનાથજીની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે, એ 8મા સ્કંદનું પ્રતીક છે. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે અને વાસુકી નાગને દોરડું બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એ સર્પ એ 8મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં નીચે જોશો ને તો 2 મોર છે અને મોર એ નિષ્કામ પ્રાણી છે. 9મો સ્કંદ એ ઈશાનું કથા, ઈશસ અનુગામીનામ કથા, નિષ્કામ ભક્તોની કથા છે. એટલે એ મોર 9મા સ્કંદનું પ્રતીક છે. કંદરામાં મધ્યમાં બિરાજતા શ્રીનાથજી એ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના, સાક્ષાત 10મ સ્કંદમાં પ્રગટેલા ઠાકોરજી છે અને 10મ સ્કંદ રૂપ. શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. એમ કહેવાય કે સમય થાય અને કાચડી ત્યાગે નહીં સાપ તો આંધળો બની જાય. મોહનું મરવું એ જ તો મુક્તિ છે, મોહનું ત્યાગવું એ જ તો મુક્તિ છે. અને 11 સ્કંદ એ મુક્તિ લીલા છે. એટલે ફરતો સર્પ એ 11 સ્કંદનું પ્રતીક છે. અને શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે કંદરામાં છે, જેનાથી પ્રભુ બધાને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે, એ છે 12મો સ્કંદ આશ્રય લીલા. આમ શ્રીનાથજી બાબાના દર્શન કરતાની સાથે ભાગવત, એટલે કે એક વાર શ્રીનાથજીનું દર્શન કરો ને તો આખી ભાગવત કથાનું પુણ્ય પ્રાપ્ત થાય. એવું મહાત્મ્ય શ્રીજીના દર્શનનું છે. અને એમ જ ભાગવતના કરો તો એક એક સ્કંદમાં તમને શ્રીનાથજીના એક એક અંગોનું દર્શન થાય. પહેલા જ મેં સમજાવ્યા હતા, દર્શન ગઈકાલે આપણે કર્યા. જો સ્કંદ એ શ્રીનાથજી બાબાના બંને ચરણારવિંદ છે. 3જો ને 4થો સ્કંદ બંને બાહુ છે. ગઈકાલે દ્વિતીય સ્કંદ પર કથાને વિરામ આપણે આપી હતી. આજે લાંબી યાત્રા છે, સીધા કથામાં પ્રવેશ કરીએ. દશવિધ લીલાઓનું વર્ણન કર્યું હતું સુખદેવજીએ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય અંતરેશાનું કથા નિરોધ વિરાશ. સર્ગ લીલાથી લઈને આશ્રય લીલા સુધીનું વર્ણન 3જા સ્કંદથી લઈ 12મા કરવામાં આવ્યું. શ્રીમદ મહાપુરાણ છે.
પુરાણમાં 5 લક્ષણ હોય, મહાપુરાણમાં 10 લક્ષણ હોય. પ્રવેશ કરીએ તૃતીય સ્કંદની કથામાં. સર્ગ લીલા. અશરીર પ્રભુનું શરીર સ્વીકારે સર્ગ છે. સર્ગ આ પણ સર્જિત દેખાય છે, એ પરમાત્મા દ્વારા સર્જિત છે. 2 પ્રકારના સર્ગ બતાવ્યા, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ અને મુક્ત સૃષ્ટિ, બંને પ્રકારના સર્જન ભગવાનના. એટલે એક વસ્તુ યાદ રાખવી, આ દુનિયામાં ક્યારે બધા જ બગડી નહીં જાય, દુનિયામાં ક્યારે બધા જ સુધરી પણ નહીં જાય. બંને પ્રકાર છે. શ્રી મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, થોડો જ ગ્રંથમાં. એમાં 3 પ્રકારની સૃષ્ટિ મહાપ્રભુજી બતાવે છે. ભગવાનના જ અંશ બધા છે, પણ ભગવાને બધાને જુદા જુદા અંગમાંથી પ્રગટ કર્યા છે. એમ એ ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. મનમાંથી પ્રગટ કર્યા એ પ્રવાહી સૃષ્ટિ. જેમ કે ને મારા તો મનમાં આવી કરું તો માનવું એ ભગવાન મનમાંથી પ્રગટ થયા. જે સંસારને ચલાવવા માટે જ ભગવાને પ્રગટાવ્યા. એને ગમે તેટલા લોજિક આપો, ગમે તેરી વાત, કૃપાળુ થાઓ, અમે તો આપને પ્રેમ કરીએ છીએ. જેને સ્વરૂપ છે, જેને ભાગવતી ભક્તિ કહી, જેને ગોપીઓની ભક્તિ કહીએ, એ જ આપણી પુષ્ટિ ભક્તિ. સ્વરૂપમાં આસક્તિ, સ્વરૂપ નિષ્ઠા. 3 પ્રકાર સૃષ્ટિ મહાપ્રભુજી સમજાવી. અહીંયા 2 પ્રકારના સર્ગની વાત આવી, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. એક વસ્તુ યાદ રાખો, દુનિયામાં ક્યાંય વિરોધ નથી, દુનિયામાં વૈવિધ્ય છે. ભગવાનના સર્જનમાં વિરોધ નથી, વિરોધાભાસ નથી, વૈવિધ્ય છે. ભગવાને બધાને જુદા બનાવ્યા છે. અને એટલા માટે ઘણી વાર કોશિશ આ દુનિયાને બધા એક કરી દો, એક જ વિચારે, એક જ માને, એક જ આમ કરે. આ પરાણે બધાને એક કરવા જશો ને તો મોટા ઝઘડા થશે. દુનિયાને એક કરવાનો એક જ ઉપાય છે કે મારા કરતા બીજો કોઈ જુદો પણ હોઈ શકે, એ વાતનો સ્વીકાર કરીએ ને મેળે એકતા આવે. પણ પરાણે ભેગા કરવા જાવ તો મોટા ક્લેશ થાય. અરે ઘરના 5 લોકોની ચોઈસ જુદી હોય છે. કોઈને બટાકાનું, કોઈને રીંગણનું, કોઈને પૂરી ભાવે, કોઈને રોટલી ભાવે. 5 લોકોની એક ચોઈસ નથી હોતી, તો આખી દુનિયાની એક પસંદગી ક્યાંથી થાય? આજે વૈવિધ્ય છે ને, એ જ દુનિયાની સુંદરતા છે. કોઈને લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને કેસરી, ને કોઈને લીલો, ને કોઈને વાદળી. આ વૈવિધ્યતા જ તો સુંદરતા છે. અને વિવિધતાને કારણે જ આ કોઈ સંસાર. માણસની વ્યવસ્થાઓમાં ઘણી ખામીઓ છે, કારણ કે દુનિયાના જે માણસોના સંચાલન થઈ રહ્યા છે, માણસ દ્વારા થઈ રહ્યા છે. ભગવાન કુદરત રૂપે બધું જ માણસને આપે છે, પણ આ માણસો ઘરે રહ્યા કોરોનામાં તો નદીઓ સ્વચ્છ થઈ ગઈ, જંગલો લીલા થઈ ગયા, બધું જ સુંદર થઈ ગયું. ન દેખાતા પક્ષીઓ દેખાવા લાગ્યા, ન દેખાતા પ્રાણીઓ દેખાવા લાગ્યા. એટલે આ માણસ બહાર નીકળે છે ને બધું બગાડે. બાકી કોરોનામાં જોયું ને આપણે, બધા ઘરે પુરાયેલા રહ્યા. પ્રાણીઓને પૂરીએ છે ને આપણે છૂટા ફરીએ છે. પણ કોરોનામાં માણસ પુરાયો ને પ્રાણીઓ છૂટા રહ્યા ને તો કુદરતનું બેલેન્સ આપમેળે થઈ ગયું. ભગવાને જે રીતે સર્જન કર્યું છે, જે રીતે રચના કરી છે, બધા એકબીજાના પૂરક છે. આવીને કડીઓને તોડી જાય છે એટલે કુદરતનું ચક્ર બગાડી જાય છે. માણસનો હસ્તક્ષેપ કુદરતના ચક્રને બગાડે. કુદરતને કુદરત પર છોડી દો તો કુદરત પોતાની જાતને આપમેળે જીવંત કરી લે છે. પણ મનુષ્ય વ્યવસ્થાના નામે ગોઠવવા જાય ને બધું, તો ઉલટાની કુદરતની અવ્યવસ્થાઓ કરી નાખે. અને એટલા માટે ભગવાનના સર્જનમાં વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થા કુદરતી આપમેળે પોતાને સ્વસ્થ બનાવી લે. સર્ગ લીલા 31 અધ્યાયમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું. 33 અધ્યાયમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ નિર્ધારિત થયું છે. વિદુરજીને થયું કે ભાઈઓ લડે નહીં તો સારું, લાવ દુર્યોધનને સમજાવું.
સમજાવવા ગયા ને દુર્યોધને અપમાન કરીને કાઢ્યા. અને આપણા ઘરમાંથી કોઈ પુણ્યશાળી, કોઈ ભગવદી વ્યક્તિનું અપમાન થાય ને ત્યારે એ ઘર છોડીને નથી જતો, એ ઘરના પુણ્યો પણ ભેગા લઈ જાય. એટલા માટે આપણે ત્યાં કહેવાય કે આવેલા મહેમાનનું ન કરી શકો, સાચવી શકો તો બરાબર, અપમાન કરવું નહીં. અને એમાં પણ કોઈ પુણ્યશાળી, કોઈ ભગવદી વ્યક્તિ, કોઈ વૈષ્ણવ આવ્યો હોય એને સન્માન ભેર એનું સ્વાગત કરવું. વિદુરજી નીકળ્યા મહેલ છોડીને, યમુનાજીના કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. અને અહીંયા પ્રભુને થયું કે આ ભાઈઓ લડે તો સારું નથી. લાવો હું પોતે દૂત બનીને જાઉં અને દુર્યોધનને સમજાવું. જો ભગવાન કૃષ્ણે તો છેક સુધી પ્રયાસો કર્યા છે કે મહાભારતનું યુદ્ધ ટળી જાય, ન થાય. દૂત બનીને ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવે. હસ્તિનાપુર નગરવાસીઓને સમાચાર મળ્યા કે પ્રભુ પધારી રહ્યા છે. દ્વારિકાધીશ નગરની બહાર બધા જ ફૂલો લઈને ઊભા છે. પ્રભુનો રથ આવે છે, ચારે બાજુ જયઘોષ થાય છે, પુષ્પની વર્ષાઓ થાય છે. પ્રભુ બધાના અભિવાદનો ઝીલતા, બધા સામે સ્મિત કરતા કરતા, અભિવાદન સ્વીકારતા એમનો રથ આગળ વધી રહ્યો. વિદુરજી અને વિદુરાણીને સમાચાર મળ્યા કે પ્રભુ પધારે છે. વિદુરાણીએ કહ્યું ચાલો ને પ્રભુના દર્શન કરવા જઈએ. ભલે નજીક નહીં જઈએ, દૂરથી દર્શન કરીશ. એક ઝાડની આડમાં ઊભા રહી ગયા બંને અને પ્રભુ બધાના અભિવાદનો ઝીલે છે. વિદુરાણીએ કહ્યું સાંભળો છો નાથ, મને તો મનમાં એમ થયું પ્રભુ આપણી સામે જુએ અને સ્મિત કરે તો કેવો આનંદ આવે. એટલામાં પ્રભુની દ્રષ્ટિ પડીને કહ્યું કાકાજી નમસ્કાર. અને મંદ મંદ સ્મિત કરતા પ્રભુએ હાસ્ય કર્યું. વિદુરાણી તો પ્રસન્ન થઈ ગયા. અરે આ માનો આપણો જ મનોરથ પૂરા કરવા ઠાકોરજી પધાર્યા છે. મારા મનમાં તો બીજો મનોરથ જાગ્યો. શું ઠાકોરજી આજે આપણા ઘરે પધારીને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અરે એમના માટે તો 56 ભોગ સિદ્ધ કર્યા છે, એ કોઈ આવતા હશે. મનમાં મનોરથ આવ્યો એટલે મેં કહ્યું જો જ્યારે પણ ઠાકોરજી સંબંધી મનોરથ કરો ને ત્યારે ક્યારે પણ એ મનોરથ મનમાં વિચારતા પહેલા પોતાના સામર્થ્યનો વિચાર ન કરતા. પોતાના સામર્થ્યને જોઈને મનમાં મનોરથ નહીં કરવા.